નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકોને સ્કૂલ બેગ વિતરણ તેમજ 5 લકી ડ્રો થકી ₹5,000ની આર્થિક સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પડવેની અધ્યક્ષતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડળીના સભાસદોના અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગ્સના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ લકી ડ્રોના માધ્યમથી 5 લકી ડ્રોને ₹5,000ની આર્થિક વિદ્યા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। 2,000 જેટલા બાળકોને આ સ્કૂલ બેગ્સનું વિતરણ કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ગૌરવ પડવેની અધ્યક્ષતામાં પસ્તીથી વિદ્યાદાન અભિયાન થકી પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ કરવામાં આવી હતી। સાથે દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે બાઉલ તેમજ કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે। તદુપરાંત મંડળીના સભાસદોના અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગ્સનું વિતરણ, સારા પર્સન્ટાઇલથી ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓના સન્માન સહિત દર વર્ષે દેશના શહીદોના પરિવારો સહિત દેશ હિતમાં યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવે છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના માર્ગદર્શનથી અને સભાસદોની પ્રેરણાથી ચાલતી સંસ્થા દર વર્ષે જે સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે, સભાસદના બનતા તમામ બાળકોને આ સ્કૂલ બેગ આપવામાં આવે છે। અને આજના દિવસે 5 લકી ડ્રોના માધ્યમથી શિક્ષણમાં 5,000ની આર્થિક મદદનો બી કાર્યક્રમ કરવામાં આવે છે। અને આજના દિવસે એક ચેક અર્પણ કરતાં અમને આનંદ એ થાય છે કે માતાના અશ્રુ એ બતાડે છે કે સંસ્થા શું કાર્ય કરે છે ને એને કેવી વધાવી લે છે, અને સંસ્થા નાનામાં નાની બાબત સભાસદની કેવી રીતે સમજે છે એ એક માતાના અશ્રુએ આજે બતાડેલું છે। અને આજના દિવસે અહીંયા જે ઉપસ્થિત બાળકો છે, અમે આશરે 1.5 થી 2,000 જેટલા છોકરાઓને સ્કૂલ બેગ આપવા જઈ રહ્યા છે। અને આ કાર્યક્રમ કરતાં મને એટલો હર્ષ થાય છે કે એવું લાગે છે કે સંસ્થા જે ધ્યેયથી કામ કરી રહી છે એ સાચા અર્થમાં યથાર્થ થઈ રહ્યું છે। અને આગળના દિવસોમાં બી સંસ્થા સભાસદો માટે જરૂર કંઈ કરશે। જો સંસ્થા સભાસદો અને રાષ્ટ્ર એ બેને હંમેશા આગળ રાખીને કામ કરતી આવેલી સંસ્થા છે। અને એની જ જોડે હું તમામ આપના મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો સુધી સંસ્થાએ કરેલા કામો પહોંચાડવા માટે જે આપ અમને સહકાર આપો, જેની માટે આપ તમામ મીડિયાનો બી તહે દિલથી આભાર વ્યક્ત કરું છું।